all type of disturbances from outside or inside force me to be silent, force me to be alone. તોફાનો જિંદગીમાં આવતા જ જાય છે, આવશે જ, એ રોકાવાના નથી. જીવનને તોફાનો સાથે જ બિલકુલ સીધો સંબંધ છે. જિંદગીને સીધી સાદી લીટીમાં ગતિ કરવી, યાત્રા કરવી, મુસાફરી કરવી ફાવતું જ નથી. સીધો રોડ નહીં જોઈએ, એને સ્પીડ બ્રેકર બમ્પ વચ્ચે આવવા જોઈએ. આવ્યા જ કરે છે, અંદર કે બહાર. અંદર પણ કશું જ બરાબર નથી રહેતું. કેવી રીતે રે જ્યારે બહાર બધું જ ફેંદાઈ જાય, બધું જ અપેક્ષા વિરુદ્ધ થઈ જાય, ત્યારે તન અને મન બંને માનસિકતા ગુમાવી દે, સંતુલન ગુમાવી દે. આપણે ઓફ બેલેન્સ થઈ જઈએ છીએ. એટલા બધા નિરાશ થઈ જઈએ છીએ, હતાશ થઈ જઈએ છીએ. શું કરવું, શું ન કરવું, શું બોલવું, શું ન બોલવું, બધું ચૂકી જઈએ છીએ, ભૂલી જઈએ છીએ. અને ત્યારે સલાહ ભરેલું એ છે, તમે શાંત થઈ જાઓ, તમે ચૂપ થઈ જાઓ, તમે એકલા એક ખૂણામાં બેસી જાઓ. સમાજમાં જેને જ્યારે તોફાન કરવું હોય, ઝંઝાવાત સર્જવા હોય, વાવાઝોડા સર્જવા હોય, આવવા દો, થવા દો. એને રોકવા એ આપણી શક્તિમાં નથી. હા, તો આપણી શક્તિમાં એ છે, બેસીએ, પોતાની જાતને તો શાંત કરી શકીએ અને જોઈએ ચૂપચાપ કયું વાવાઝોડું, કયું તોફાન શું કરી રહ્યું છે. બસ એ જોયા કરીએ, કેમ કે રોકી નથી શકતા. હા, તો એને કરવા દઈએ અને જોઈએ. બસ શાંત બેસીને જોઈશું ને, તો એની એક સમય મર્યાદા હોય છે, એ આપોઆપ શાંત થઈ જશે. કશું જ કાયમી હોય છે? Is there anything permanent? No. Everything is temporary. બસ સમય બદલાશે અને સ્થિતિ પણ બદલાશે.